Very good morning, girls. Today is the second introductory lecture of DSE 2, in which I teach computer application in business or IT. Yesterday, I have already given the glimpse of this subject, the idea that if you opt this subject, then how you have to learn, how you have to appear in the exam. કાલના લેક્ચરમાં આપણે જસ્ટ મેં તમને આઈડિયા આપ્યો હતો જેથી કરી અને તમને ક્લિયર થાય કે આ સબ્જેક્ટ જો હું રાખું છું તો મારે શું શું આવશે. નોટ ઇન ડિટેલ, બ્રીફમાં મેં જસ્ટ તમને આઈડિયા આપ્યો હતો. ટુડે first of all, let us go through the structure of the subject. Structure माने કે આખે આખો 100 માર્કનો સબ્જેક્ટ કેવી રીતે બાયફર્કેટ થયો છે. Generally, girls, all the subject in college are divided into two parts. 70 માર્કની થિયરી આવે અને 30 માર્ક જે છે એ ઇન્ટરનલ હોય. હા, બધા સબ્જેક્ટમાં ઓલમોસ્ટ કદાચ આ એક સબ્જેક્ટને બાદ કરીએ તો બાકી બધા સાથે 7 સબ્જેક્ટમાં ધ સ્ટ્રક્ચર વિલ બી સેમ. એટલે એ કોઈએ રિપીટ કરવાની જરૂર કદાચ ન પડે, સ્પેશિયલી ન સમજાવવું પડે, કારણ કે સેમ છે. 70 માર્ક યુનિવર્સિટીનું પેપર આવશે અને 30 માર્ક જે છે એનું ઇન્ટરનલ સબમિશન જે કંઈ પણ હોય, અસાઇનમેન્ટ ઓર ઇન્ટરનલ એક્ઝામ કે વોટ એવર. આ વખતે તો આ છે કોરોનાનું પેન્ડેમિક, એટલે જે એડજસ્ટ થાય એકોર્ડિંગલી યુનિવર્સિટીના ગાઈડન્સ પ્રમાણે ગોઠવાશે તમારા માટે ઇન અધર સબ્જેક્ટ્સ. બટ the structure of this subject is different because here we have practical exam. So I have properly written this. અને કાલના લેક્ચર ઉપરથી જો તમે ડિસિઝન ઉપર આવ્યા હો, કંઈ પણ થોડું પણ તમને ઈચ્છા હોય કે મારે આ સબ્જેક્ટ રાખવો છે, તો આ જે છે એ તમે લખી લેજો સ્ટ્રક્ચર, કારણ કે પછી હવેના જે નેક્સ્ટ લેક્ચર હું રહીશ એમાં આ બધું ડિસ્કશન રિપીટ નહીં કરું. આ ઓરલી કહીશ, પણ આ જે મેં ડ્રો કરેલું છે, આ સ્લાઇડ છે એ રિપીટ નહીં થાય, ડાયરેક્ટ ભણાવવાનું સ્ટાર્ટ થશે. ઓકે, એટલે if you have interest in computers અને તમારી થોડી ઘણી પણ ઈચ્છા હોય કે I want to go for IT, તો આ ખાસ લખી લેજો આઈટીનું સ્ટ્રક્ચર કે ટોટલ માર્ક્સ 100 છે. આખું જે પેપર છે તમારું, જે માર્ક્સ તમારા માર્કશીટમાં આવશે એ કેટલામાંથી આવશે? 100 માર્ક. 100 માર્કનું આખું પેપર છે. એમાંથી 100માંથી 30 માર્ક જે છે એની પ્રેક્ટિકલ એક્ઝામ હશે, આપણી કોલેજમાં જ હશે ડેફિનેટલી, પણ ઇટ વિલ બી કન્ડક્ટેડ બાય ધ યુનિવર્સિટી. ઓકે, હશે અહીંયા જ, ક્યાંય બહાર નથી જવાનું, અહીંયા જ હશે એક્ઝામ, પણ યુનિવર્સિટીના નોર્મ્સ પ્રમાણે, એના ટાઈમ ટેબલ પ્રમાણે અને એનું જે છે એનું જે કંઈ પણ ક્વેશ્ચન આન્સર જે કંઈ વોટ એવર ફોર્મેટ, એકોર્ડિંગલી ધ એક્ઝામ વિલ બી ટેકન. એન્ડ other 70 marks are of theory. થિયરી માટે ગર્લ્સ વી હેવ અ વેરી ગુડ ટેક્સ્ટ બુક. હા, જ્યારે પણ બધી ટેક્સ્ટ બુક તમને આપશે, વન્સ યુ ડિસાઇડ, સિલેક્શન તમારું પૂરું થઈ જાય પછી જ્યારે તમને બધાને ટેક્સ્ટ બુક આપવામાં આવશે, વેન એવર એટ દેટ ટાઈમ યુ વિલ ઓલ્સો ગેટ ટેક્સ્ટ બુક ઓફ ધીસ સબ્જેક્ટ. હા, પ્રોપર બહુ સારી એકદમ વ્યવસ્થિત ટેક્સ્ટ બુક છે. અને હું પણ આઈ વિલ બી ગાઈડિંગ યુ પ્રોપરલી. એટલે એ જે મારે તમને ભણાવવાનું છે થિયરી પોર્શન, એ કેટલા માર્ક્સનો છે? 70 માર્ક્સનો. 70 માર્ક્સની થિયરી આઈ હેવ ટુ એક્સપ્લેન યુ આઈધર ઇન ઓનલાઈન લેક્ચર્સ ઓર ઇન ક્લાસરૂમ. ઓકે,
પ્રેક્ટિકલ જે પોર્શન છે ને ગર્લ્સ, એમાં પણ હું ભણાવીશ તો ખરા જ, બરાબર, પણ આમાં થિયરી વધારે છે 70 માર્ક્સની. નાવ these 70 marks are further divided into two parts, 20 marks and 50 marks. 20 માર્ક્સની છે ઇન્ટરનલ ટેસ્ટ, જે બાકી બધા સબ્જેક્ટમાં તમારે 30 માર્ક્સની હોય છે. હિયર ઇટ ઇઝ ઓફ 20 માર્ક્સ. ધ વેઇટેજ ઓફ ઇન્ટરનલ ટેસ્ટ ઇઝ 20 માર્ક્સ અને ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામ will be of 50 marks, as I told you in previous lecture. કે ફાઇનલ જે તમે એક્ઝામ આપો છો, 2.5 કલાકનું પેપર હોય છે 70 માર્કનું, આ સબ્જેક્ટનું પેપર 2 કલાકનું હોય 50 માર્કનું. અત્યારથી જ કહી દઉં છું, બહુ શરૂઆતમાં કહી દઉં છું, પછી કન્ફ્યુઝન થાય કે ઓહો હવે તો કેટલી કલાક હશે ને કેમ હશે ને, એ કાંઈ કન્ફ્યુઝન ન થાય. એટલે ઇન ધ વેરી ફર્સ્ટ લેક્ચર આઈ એમ ટેલિંગ યુ કે 50 માર્ક્સનું પેપર હશે અને 50 માર્ક્સનું પેપર તમારે 2 કલાકમાં પૂરું કરવાનું થશે ઇન ફાઇનલ એક્ઝામ. એ પેપર પણ યુનિવર્સિટીમાંથી જ આવે, જેમ બધા સબ્જેક્ટનું છે ઇન ધ સેમ વે, ત્યાંથી જ આવે અને એ ફોર્મેટમાં જ આપવાનું હોય અને ત્યાં જ તમારે જઈ મોકલવાના હોય. પેપર પણ ત્યાં જ ચેક થાય, રિઝલ્ટ પણ યુનિવર્સિટી જ આપે, આપણા લેવલે કાંઈ હોતું નથી. ઓકે, હા, પ્રેક્ટિકલ એક્ઝામ કોલેજમાં આપવાની હોય એ ઓકે, બીજે ક્યાંય આપવા જવાની નહીં થાય. પણ થિયરી જેમ બાકી બધા 7 સબ્જેક્ટનું હોય, સેમ ટુ સેમ એ જ લાગુ પડશે. ઓકે, પણ એમાં 70 માર્ક્સની થિયરીમાં 2 પાર્ટ પાડ્યા છે, 50 એન્ડ 20. એટલે તમારે 20 માર્ક્સનું જે થોડુંક સ્ટ્રેસ છે, થોડુંક બર્ડન છે, એ ઘટી જશે. બીજા બધા સબ્જેક્ટમાં 70 માર્કનું લખવું પડશે, જ્યારે આમાં 50 માર્ક્સનું જ લખવાનું થશે અને 30 માર્કની આપણે પ્રેક્ટિકલ એક્ઝામ છે. ધ સ્ટ્રક્ચર ઇઝ વેરી સિમ્પલ, યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, યુ કેન ઇઝીલી રિમેમ્બર. તેમ છતાંય યાદ ન રહે તો યુ કેન રાઇટ ઇટ, લખી લ્યો તો બેટર છે. સબ્જેક્ટ રાખો કે ન રાખો એ પછીની વાત છે, પણ જો રાખશો તો આઈ વિલ નોટ રિપીટ ધીસ સ્લાઇડ, તો તમારે આમાંથી જ આ જ વિડીયો ફરીથી જોવો પડશે. એટલે પોઝ કરી અને લખી લ્યો. આમ તો પહેલાં જ મેં કીધું હતું કે લખી લ્યો. મોસ્ટલી ગર્લ્સ દરેક વખતે હું સ્લાઇડ્સ જે છે ને, આપણી કોઈ પણ સ્લાઇડ્સ હશે આ ઓનલાઈન લેક્ચરમાં, એ ઓછામાં ઓછી 5-7 મિનિટ સ્ક્રીન ઉપર રાખીશ. એટલે તમને ઇઝીલી આખું તમે વાંચી શકો, સમજી શકો, લખવું હોય તો લખી શકશો. યુ વિલ હેવ ઇનફ ટાઈમ. ઓકે, નેક્સ્ટ ઇઝ major topics covered under this subject, theory and practical. In theory we have computer fundamentals. In computer fundamentals, girls, introduction to computer starting from the definition of computer, જે બધા જ ને આવડે છે, બધા જ ભણીને આવ્યા છો, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. જેમ આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ભણીએ તો ABCD, ઇન ધ સેમ વે definition of computer, characteristics of computer, then input output devices and everything. Okay, all that is theory. Yes, second chapter જે તમારું છે it is number system, it is practical. Practical in the sense sum આવશે, બહુ નાના easy sums છે, એ આવશે. કેવી રીતે how to calculate, that will be taught to you. એ તમને વ્યવસ્થિત, તમને એની જે પ્રેક્ટિસ છે કે રીત છે સમજાવવાની, એ બધું હું તમને સમજાવીશ. પણ એ આખું ચેપ્ટર જે છે 12 માર્ક્સનું છે, 12 માર્કનું. એ આખું ચેપ્ટર જે છે એમાં સમ્સ જ આવશે. ઓકે, એન્ડ થર્ડ chapter will be internet basics. Internet related, કે what is internet, what are the benefits of internet, એનું internet connection methods છે, services of internet, email and chatting and all this. પણ બધાની થિયરી. ચેટિંગ કરો બેઠા બેઠા તો કોઈ માર્ક નહીં આપે, યુ હેવ ટુ રાઇટ અબાઉટ ચેટિંગ. ઓકે, બુકમાં બધું આપેલું છે અને હું પણ બધું એક્સપ્લેન કરીશ. દેન ઇન પ્રેક્ટિકલ પોર્શન we have MS Word and Excel. In Word and Excel
basic editing methods, formatting, page setup, these things are included. એક્સેલમાં થોડું છે વધારે. એક્સેલમાં વી હેવ ફંક્શન્સ, ફોર્મ્યુલાઝ, સ્પ્રેડશીટ્સ, એ બધું આવશે પ્રેક્ટિકલ, બટ દેટ વિલ બી કવર્ડ ઇન ધ લેક્ચર્સ ઓનલી. પ્રેક્ટિકલ પણ એવું નથી કે લેબમાં જઈને જ કરવાનું. હા, લેક્ચરમાં પણ પ્રેક્ટિકલનું પૂરેપૂરું ગાઈડન્સ મળશે. અહીંયા હોય ઓનલાઈન હોય ઓર ક્લાસરૂમ લેક્ચર્સ, you will get guidance related with practical subjects. Okay, I hope now it is very clear to all of you that what are the contents of this subject, what is the structure of this subject, and if you are opting this subject તો તમારે કેવી રીતે શું કરવાનું થશે. આ મારું કામ હતું આ 2 લેક્ચરમાં તમને સમજાવવાનું. બરાબર, બધાને ખ્યાલ આવી ગયો હશે. એટલે મને એમ છે કે હવે તમે ઇઝીલી ડિસાઇડ કરી શકશો કે મારે કયો સબ્જેક્ટ રાખવો. ઓકે ગર્લ્સ, હજી આવતા 2 દિવસમાં તમને ઇલેક્ટિવ સબ્જેક્ટનું ગાઈડન્સ પણ આપવામાં આવશે. એમાં પણ કમ્પ્યુટરનો જે સબ્જેક્ટ છે એનું ગાઈડન્સ હું તમને આપીશ. ત્યારે અગેઇન પાછા મારા 2 લેક્ચર આવશે, પણ ઇલેક્ટિવ હવે આ સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન અહીંયા પૂરું થાય છે. આઈ હોપ યુ આર ફોલોઈંગ મી, કંઈ તકલીફ નથી પડતી. ઓકે, સમજાય છે. it is enough for today. Thank you, take care, goodbye.